નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે ગુજરાતી વાણી ચેનલ પર। આજે આપણે વાત કરીશું રાજ્ય સરકારના એક મોટા અને મહત્વપૂર્ણ નિર્ણય વિશે, જે સીધો અસર કરશે ગુજરાતના કરોડો વીજ ગ્રાહકો પર। ગુજરાત સરકાર વારંવાર એવી યોજનાઓ અને નિર્ણયો લેતી રહે છે જેનો સીધો લાભ સામાન્ય લોકો સુધી પહોંચે। તાજેતરમાં સરકારે એક એવો નિર્ણય લીધો છે જેનાથી દરેક ઘરની આર્થિક બચત થવાની છે। સરકારે જાહેરાત કરી છે કે 1 જુલાઈ 2025થી સરકારી વીજ કંપનીઓના તમામ શ્રેણીના ગ્રાહકો પાસેથી વસૂલાત થતો ફ્યુઅલ એન્ડ પાવર પરચેઝ પ્રાઇસ એડજસ્ટમેન્ટ એટલે કે ફ્યુઅલ સરચાર્જ ઘટાડવામાં આવશે। હવે આ દર રૂ. 2.30 પ્રતિ યુનિટ નક્કી કરવામાં આવ્યો છે। અગાઉ જૂન 2025માં આ દર રૂ. 2.45 હતો, એટલે કે હવે પ્રતિ યુનિટ 15 પૈસાનો ઘટાડો થશે। આ નિર્ણયથી રાજ્યના આશરે 1,75 લાખ વીજ ગ્રાહકોને લાભ થશે। જુલાઈથી 20 સપ્ટેમ્બર 2025 દરમિયાન ગ્રાહકોને મળીને આશરે રૂ. 400 કરોડથી વધુની રાહત મળશે। વિચાર કરો મિત્રો, જ્યારે એક સામાન્ય કુટુંબ દર મહિને વીજળીના 100 થી 200 યુનિટ વાપરે છે, ત્યારે પ્રતિ યુનિટ 15 પૈસાનો ઘટાડો નાનો લાગતો હોય, પરંતુ સ્ટેટવાઇડ જોવામાં આવે તો કરોડો રૂપિયાનું બચત રૂપે પરિવર્તન થાય છે। જો આપણે છેલ્લા એક વર્ષના આંકડા જોઈએ તો સરકાર સતત ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો કરતી આવી છે। જાન્યુઆરી 2024માં દર રૂ. 3.35 પ્રતિ યુનિટમાંથી ઘટાડીને 2.85 કરવામાં આવ્યો, એટલે સીધો 50 પૈસાનો ઘટાડો। પછી ઓક્ટોબર 2024માં ફરી દર ઘટાડીને 2.45 પ્રતિ યુનિટ નક્કી થયો। ત્યારબાદ એપ્રિલથી 20 જૂન 2025 દરમિયાન આ દર યથાવત જાળવવામાં આવ્યો અને હવે 1 જુલાઈ 2025થી દર વધુ ઘટાડીને 2.30 પ્રતિ યુનિટ કરવામાં આવ્યો છે। એથી સ્પષ્ટ થાય છે કે રાજ્ય સરકાર સતત પ્રયત્ન કરી રહી છે કે ગ્રાહકો પરનો બોજ હળવો થાય। ઉર્જા મંત્રીએ વધુ વિગતો આપતા જણાવ્યું કે રાજ્ય સરકાર સસ્તી વીજળી ઉપલબ્ધ કરાવવાની પ્રતિબદ્ધ છે। વીજ ખરીદીના અસરકારક સંચાલન, નાણાકીય શિસ્ત, માળખાકીય સુધારા, ટેકનિકલ તથા વાણિજ્યિક લોસમાં ઘટાડો, આ તમામ કારણે વીજ ખરીદીનો ખર્ચ ઘટ્યો છે અને એનો સીધો લાભ હવે લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે। મંત્રીએ ઉમેર્યું કે આ ઘટાડો ત્યાં સુધી અમલમાં રહેશે જ્યાં સુધી ગુજરાત વીજ નિયમન આયોગ નવા દર જાહેર ન કરે। મિત્રો, વીજળી દરેક ઘરની દૈનિક જરૂરિયાત છે, ઘર હોય કે દુકાન, ઉદ્યોગ હોય કે ખેતી। વીજળી વગર જીવન કલ્પી શકાતું નથી। એક સામાન્ય ઘરના બિલમાં થોડા રૂપિયા બચત થવી કદાચ મોટી લાગતી ન હોય, પરંતુ રાજ્યના કરોડો ગ્રાહકો માટે આ નિર્ણય ખરેખર મોટો રાહતકારક છે। તો મિત્રો, આ હતી રાજ્ય સરકારની વીજ ગ્રાહકો માટેની મોટી ભેટ। હવે તમારું વીજ બિલ થશે થોડું હળવું અને આર્થિક બચત થશે વધુ સરળ। આ નિર્ણય વિશે આપ શું માનો છો? શું આપને લાગે છે કે સરકાર તરફથી આવતા સમયમાં વધુ રાહત મળી શકે? તમારા વિચારો અમને કોમેન્ટમાં જરૂર જણાવશો। વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીએ નવા અપડેટ સાથે, ત્યાં સુધી આપનો આભાર। ધન્યવાદ। જોડાયેલા રહો ગુજરાતી વાણી સાથે।